સાથે, કારણ કે જે રીતે અહીંયાથી જુલાઈ સપ્ટેમ્બર ત્રિમાસિકમાં કુલ અગર આપણે જોઈએ તો એક નરમ રહેવાનું એક અનુમાન કંપનીએ ગઈકાલની જે એક અપડેટ આવતી જોઈ રહ્યા હતા, અને ખાસ કરીને પરિણામ સિઝનની તમે પણ વાત કરી કે શરૂ થશે એ પહેલાં કંપની દ્વારા જે અપડેટ છે HUL દ્વારા, એને લીધે ઘટાડો હતો, પરંતુ કઈ રીતે તમે અપડેટ્સને જોઈ રહ્યા છો અને ઓવરઓલ ફંડામેન્ટલ્સ HUL? HULના જે અપડેટ હતા એટલા પ્રોત્સાહનદાયક નહોતા, કેમ કે તમે એમને ઓલરેડી કીધું કે અમે સિંગલ ડિજિટથી ગ્રોથ થશે, અને તમે HULનું હિસ્ટ્રી પણ જુઓ તો છેલ્લા 3-4 વર્ષથીનો એ રીતે જ ગ્રોથ થઈ રહ્યું છે. એવું કોઈ તો આઈ થિંક HUL ડબલ ડિજિટમાં ગ્રોથ થયું નથી. રીઝન એક જ છે કે ખાસું સેચ્યુરેશન લેવલે આવી ગયા છે, કાં તો નવા પ્રોડક્ટ્સ એવા આવી નથી જેના રીતે તમને અપસ્વિંગ દેખાય, અને સારું એવું પેનિટ્રેટેડ છે એક્રોસ. એટલે આમાં એવું છે ને કે તમે એટલે સ્ટોક પ્રાઇસમાં જો કઈ મુવમેન્ટ નથી છેલ્લા 3 વર્ષથી, અને એ જ પ્રોબ્લેમ છે HUL કે નેસ્લે હોય, કેમ કે એ લોકોના નવા પ્રોડક્ટ્સ એવા કામ નથી કરે, કાં તો આપણે કહી શકીએ કે માર્કેટ ઓલરેડી ખાસું સેચ્યુરેશન લેવલ છે એમના પ્રોડક્ટના લીધે, તો ગ્રોથ જોઈ નથી રહ્યા. એટલે આઈ થિંક એ HUL માટે તો પોઝિટિવ નથી, અને હું અહીંયાથી એક્સપેક્ટ પણ નથી કરતો કે HUL અહીંયાથી બહુ મોટો ગ્રોથ આપે. પણ કમ્પેરેટિવલી FMCGમાં એવું નથી કે એકલા HUL, પણ બીજા બધા સ્ટોક્સ, અમુક જે સારા સ્ટોક છે જે ડબલ ડિજિટે ગ્રોથ થતો હોય ત્યાં નજર રાખવી પડી જતા. મેરિકો છે, ઇવન ડાબરના થોડા નંબર સારા આવ્યા હતા, ટાટા કન્ઝ્યુમરને ને એ બધામાં. અને આપણે બાયફર્કેટ કરવું પડશે FMCGમાં ક્યાં ગ્રોથ આવી રહ્યું છે, વોલ્યુમમાં પિકઅપ થઈ રહ્યું છે, અને માર્જિનમાં ઇમ્પ્રુવમેન્ટ, ત્યાં આઈ થિંક વન હેઝ ટુ ઇન્વેસ્ટ. FMCG ગ્રોથ હશે એમાં કોઈ ડાઉટ નહીં, કન્ઝમ્પશન છે એમાં બૂસ્ટ આવવાનું છે GST કટના લીધે, પણ એમાં તમારે ખાસ કરીને કાઉન્ટર જોવા પડશે કયા કાઉન્ટરમાં ગ્રોથ આવી રહ્યો છે. એટલે જ મારા હિસાબથી HUL આઈ થિંક વન કેન એવોઇડ ફ્રોમ હિયર. હાલ તો એક ક્લિયર વ્યૂ આપણને એક અવોઇડ માટે ખાસ કરીને બનતો દેખાડી રહ્યો છે HULના સ્ટોક પર. સમ્માન